કે 2027ની ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવાની છે, આવી જાજો મેદાનમાં. એણે ડાયરેક્ટ તો ન બોલી શકે ને ખેડૂતોને, કે લલકાર ન ફેંકી શકે, પણ વિપક્ષને ટોણો માર્યો. પણ એ વિપક્ષને ટોણો નથી. ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવી હોય તો લલકાર સીધો ખેડૂતોને જ જાય છે. તો એણે લલકાર ફેંકો છે કે 2027ની ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવાની છે, ગુજરાતના ખેડૂતો આવી જાજો મેદાનમાં. તો મને એવું લાગે છે કે 2027ની ચૂંટણી ભાજપ અને ગુજરાતના ખેડૂતોની વચ્ચે થવાની છે, અને એમાં ગુજરાતના ખેડૂતોનો વિજય થશે. નથી લાગતું કે જે જીતુભાઈ કહી રહ્યા છે વિરોધાભાસી? એક તરફ સરકારનું બજેટ આવે છે 4 લાખ કરોડનું, એમાં ગ્રામ્ય વિસ્તારમાં સાવ ઓછું અને શહેરોમાં વધુ આપે છે, દેખાય છે, અને પછી ખેડૂતોના મુદ્દે લડવી છે. બજેટની અંદર ખેડૂતલક્ષી કોઈ જાહેરાત નથી. ખેડૂતોને એટલી અપેક્ષા હતી કે કેટલા સમયથી અતિવૃષ્ટિ થાય છે, એના કારણે ખેડૂતોનો પાક ફેલ થાય છે, સદંતર ફેલ થાય છે. ખેડૂતોને અપેક્ષા હતી કે પાક વીમા, કેટલા વર્ષોથી બંધ પડેલી પાક વીમા યોજનામાં કંઈક ખેડૂત નવી યોજના લઈને આવશે, સરકાર નવી યોજના લઈને આવશે, એના માટેની કંઈક નવી સ્કીમ, નવી જાહેરાત થશે. કોઈ પણ જાતની મોટી સ્કીમ કે મોટી જાહેરાત નથી. ખેડૂતલક્ષી કોઈ પણ જાતની એવી જેની નોંધ લઈ શકાય એવી એક પણ જાહેરાત ખેડૂતલક્ષી નથી થઈ. પણ ચૂંટણી ખેડૂતના મુદ્દે લડવી છે, એનો મતલબ શું થાય? ખેડૂતને કંઈ આપવું નથી, એના મત જોઈએ છે. આપવું નથી, કંઈ મત જોઈએ છે. તો ગુજરાતના ખેડૂતો પણ એટલા જીતુભાઈ મૂર્ખ નથી કે એમને તમને મત આપી દે.